નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે સપ્તાહના પ્રથમ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં ને આજથી સમગ્ર રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. ચલો સ્કૂલ ચલે હમના નારા સાથે બાળકો વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ બાળકોને શૈક્ષણિક વર્ષ સારું જાય તેવી શુભકામના સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢ જિલ્લામાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પૂરજોશમાં. મેંદરડા નજીકનું નાજાપુર બન્યું 100% સ્માર્ટ મીટર ધરાવતું બીજું ગામ. વલથલી માણાવદર વચ્ચે આવેલ ઉબેડ નદી પાસેના 2 મજબૂત ચેકડેમ અસામાજિક તત્વોએ તોડી નાખતા આરોપીને ઝડપી લેવા કોંગ્રેસની માંગ. વિશ્વ સાયકલ દિને માત્ર બહેનો માટે યોજાયેલી સાયકલિંગ સ્પર્ધાને મળ્યો વ્યાપક પ્રતિસાદ. ખેલ સે હી પહેચાન સંદેશ વહેતો થયો. અને રાધા દામોદરજી મંદિરે ગિરી કંદરા મનોરથ તો જલારામ મંદિરે અન્નકૂટ દર્શન સાથે 24મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. જુનાગઢ પીજીવીસીએલ દ્વારા શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. મેંદરડા નજીકનું નાજાપુર ગામ 100% સ્માર્ટ મીટર ધરાવતું બીજું ગામ બન્યું છે. જિલ્લામાં પ્રથમ ગામનું શ્રેય ભાલછેડા ગામને જાય છે કે જ્યાં તમામ ઘરમાં સ્માર્ટ મીટર લગાડી દેવામાં આવ્યા છે. જુનાગઢ પીજીવીસીએલ વર્તુળ કચેરી કાર્યપાલક ઇજનેર S.H. રાઠોડે કહ્યું કે સરપંચ અને સ્થાનિક ગ્રામજનોને વિશ્વાસમાં લઈને નાજાપુર ગામના 202 ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.
હું અધિક્ષક ઇજનેર SS રાઠોડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી જુનાગઢ. હાલ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે જુનાગઢ જિલ્લાની અંદર. આ તકે હું આપને જણાવતા ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું કે જુનાગઢ વર્તુળ કચેરી અંદરમાં પ્રથમ ગામ અમે ભાલેચડા કે જે સંપૂર્ણ સ્માર્ટ મીટર લગાડી દીધા છે. ત્યારબાદ મેંદરડા તાલુકાનું નાજાપુર ગામ જે અમારું બીજું વિલેજ છે કે જેની અંદર 100% સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જેની અંદર અમારા વિભાગીય કચેરી 2ના કાર્યપાલક ઇજનેર શ્રી MD ગણાત્રા સાહેબ તેમજ મેંદરડા 2 પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર શ્રી DK સભાડિયા સાહેબ તથા તેમની ટીમ દ્વારા ખૂબ જ સારી જહેમત ઉઠાવી ગ્રામજનોને વિશ્વાસમાં લઈ અને આ સ્માર્ટ મીટરની કામગીરી પૂર્ણ કરેલ છે. જેની અંદર રેસિડેન્ટના 184 મીટર, વાણિજ્યના 14 મીટર, વોટરવર્ક્સના 2 મીટર અને GLPના 2 મીટર એમ કરીને ટોટલ 202 મીટર લગાડવામાં આવ્યા છે. આ મીટર લગાડવાની અંદર ગ્રામજનો તેમજ સરપંચશ્રી દ્વારા પણ ખૂબ જ સહયોગ આપવામાં આવ્યો છે અને અન્ય ગામોને પણ તેઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે સ્માર્ટ મીટર લગાડવાથી ફાયદાઓ છે, કોઈ પણ પ્રકારનું નુકસાન નથી. આ મીટરની અફવાઓને પણ એમણે ફગાવેલી છે કે સ્માર્ટ મીટરથી કોઈ વધારે ફરતું હોય એવી ફરિયાદ નથી. જેટલા યુનિટ આપણે વપરાશ કરીએ એટલા જ યુનિટનું મીટરની અંદર રેકોર્ડિંગ બતાવે છે. તેમજ ફાયદાની વાત કરીએ તો બપોરના સમયે 11 થી 3 વાગ્યા સુધીમાં જે આપણે વપરાશ કરીએ છીએ જેમાં 60 પૈસા પ્રતિ યુનિટ ફાયદો થાય છે. જે પણ એક ખૂબ જ ગ્રાહકલક્ષી નિર્ણય લેવામાં આવેલો છે અને ગ્રાહકોને આનાથી ફાયદો થવાનો છે કે જે બપોરના સમયમાં અત્યારે ને માનો કે ઉનાળાની સિઝન છે ને વપરાશ ખૂબ થતો હોય, ખૂબ જ ટેમ્પરેચર વધારે હોય તો વપરાશ થવો સંભવ છે, જેનો પણ અત્યારે આનાથી ફાયદો થાય છે. તો આ તકે હું અમારા અન્ય ગામો, અમારા શહેરી વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, તો અમારા માનવંતા ગ્રાહકોને ફરીને હું અપીલ કરું છું કે સ્માર્ટ મીટર લગાડવામાં અમારી ટીમ દરેક ગામમાં જાય છે, દરેક વિસ્તારમાં જાય છે, તો તેમને પૂર્ણ સહયોગ આપી અને આ મીટર લગાવવા દેવા. ફરીથી નાજાપુરના તમામ ગ્રાહકોનો હું આભાર માનું છું અને અમારી ટીમને હું અભિનંદન પાઠવું. જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે વંથલી અને માણાવદર વચ્ચે જે ઉબેણ નદી પસાર થાય છે તેની ઉપર 2 મજબૂત ચેકડેમ બનાવવામાં આવ્યા છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વોએ આ ચેકડેમ તોડી નાખ્યા છે. કોન્ટ્રાક્ટર અને ભાજપ સરકારના ઈશારે થઈ રહેલું કામમાં પરિવહન સરળતાથી થાય તે માટે આ ચેકડેમ તોડ્યા હોવાનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે કર્યો છે. તેઓ કોંગ્રેસના આગેવાનો સાથે તૂટેલા ચેકડેમ સ્થળની મુલાકાતે ગયા હતા અને તમામ ભૌગોલિક પરિસ્થિતિ જોઈને તેમણે કહ્યું કે કોન્ટ્રાક્ટરને રેતી ભરેલા ટ્રેક્ટર લઈ જવામાં સરળતા રહે તે માટે તેમણે જાણી જોઈને કોઈને પૈસા આપીને આ ચેકડેમ તોડાવ્યા છે. પોલીસ આ તકે તાત્કાલિક અસામાજિક તત્વોને પકડી પાડે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. વંથલી તાલુકામાં જ્યારે ગામડાઓની મુલાકાતે ગયો ત્યારે ખબર પડી કે વંથલી અને માણાવદર રોડ ઉપર જે ઉબેણ નદી આવી રહી છે, ઉબેણ નદીમાં જે તે વખતે ચેક ડેમો ખેડૂતોના હિત માટે બનાવ્યા, સરકારની તિજોરીમાંથી પૈસા ઠાલવીને આ ચેક ડેમોનું જે આયોજન કર્યું અને વંથલીના હજારો ખેડૂતોને સિંચાઈના પાણીની સવલત મળી રહે એટલા માટે આ ચેક ડેમોનું જે આયોજન થયું હતું એ રાતોરાત કોઈ પણ લોકોએ મંજૂરી લીધી છે કે નહીં એના માટેનો પણ મેં લેટર લખ્યો છે અને તોડી પાડવામાં આવ્યા. એટલે આ તોડવા પાછળનું કારણ શું અને સરકાર
ના જે કોઈ અધિકારીઓ, જે કોઈ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો, આ તમામ લોકો જે આમાં સામેલ હોય અને કેના ફાયદા માટેથી આ ચેક ડેમ તોડવામાં આવ્યો છે, ત્યારે હું ચોક્કસપણે કહું છું કે આ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ જે સિંચાઈનું પાણી, ત્યાં વરસાદનું પાણીનો ભરાવો થાય અને ખેડૂતોને ફાયદો થાય, ત્યારે ઉબેર નદીના જે પશ્ચિમી વિસ્તારમાં 500 મીટર દૂર જે ચેક ડેમને તોડવાનું કામ કર્યું છે, વર્ષો જૂનો ચેક ડેમ, અને ચેક ડેમ એટલો મજબૂતાઈથી, એ મેં તમને મીડિયાના માધ્યમથી તમામ વિડીયો અને સ્થળ ઉપર પણ મેં મીડિયાને ધ્યાન દોર્યું છે. અધિકારીઓને વિનંતી કરું છું કે આ જો રેત માફિયાઓ હોય, કોન્ટ્રાક્ટર હોય, એ તમામ જે આમાં સામેલ હોય તો એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. વંથલીના જાગૃત ખેડૂતોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારી સાથે જે આ કૂટનીતિ અપનાવવામાં આવી છે, ત્યારે રાતોરાત જે ચેક ડેમને તોડવાનું કામ કર્યું છે, એ તોડવાનું કામ એ નિંદનીય છે. હું ચોક્કસપણે માનું છું કે ખેડૂતોએ જાગૃત થવું પડશે, રસ્તા ઉપર આવવું પડશે, અને આ ખેડૂતના હિતની વાત આજે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે મેં ત્યાં જઈને ઉપાડી હતી. ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટીનો સ્થાપના દિવસ શનિવારે જાગજમાળ ભર્યા માહોલમાં કેમ્પસ ખાતે સંપન્ન થયો હતો. પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયા, ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે નોબલ યુનિવર્સિટીના ફાઉન્ડેશન નિમિત્તે જૂનાગઢના રાઘવ મ્યુઝિક એટલે કે હિતેશ્વર નાણાવટી અને કલાકારો દ્વારા પ્રાચીન અર્વાચીન રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, જેના તાલે સૌ કોઈ વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે નોબલ યુનિવર્સિટીના અન્ય ટ્રસ્ટીઓ કેડી પંડ્યા, વીપી ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. એસોસિએટ ડિરેક્ટર પાર્થભાઈ કોટેચા અને જય તલાટીએ કહ્યું કે નોબલ યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને આનુષાંગિક પ્રવૃત્તિ પણ કરાવવામાં આવે છે, જેના ભાગરૂપે સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાઘવ મ્યુઝિક પ્રસ્તુત રાસોત્સવ ઉજવાયો હતો. મન મૂકીને વિદ્યાર્થીઓએ કાર્યક્રમને માણ્યો હતો. નોબલ યુનિવર્સિટીમાં આજે 4th ફાઉન્ડેશન ડે ના દિવસે એક અલગ જ કાર્યક્રમ જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના અને વિશ્વ લેવલે ખૂબ પ્રખ્યાત નામ એવા હિતેશ નાણાવટી, લાલો જે નામથી આપણે એને ઓળખીએ છીએ, કે જેને જૂનાગઢ નહીં પણ વિશ્વ લેવલે જૂનાગઢનું નામ રોશન કર્યું છે. અને જેન્ઝી જનરેશનને એક આધ્યાત્મિકતામાં કેવી રીતના કનેક્ટ કરવું, એના માટે થઈને વજન જેમિંગનો કાર્યક્રમ જે છે આજે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ જે છે આજે એમાં જોડાણા છે, ફેકલ્ટી મેમ્બર્સ, મેનેજમેન્ટ બધા લોકો જોડાણા છે. અને આજે એક સ્પિરિચ્યુઆલિટીની અંદર એક સાથે બધા કનેક્ટ થયા છે. અને આ ફાઉન્ડેશન ડેનું સેલિબ્રેશન આજે એક યુનિક રીતે નોબલ યુનિવર્સિટીમાં જેમના મેનેજમેન્ટ દ્વારા નક્કી કર્યું હતું, અમારા પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વીપી ત્રિવેદી સાહેબ, કો મેનેજિંગ ટ્રસ્ટી કેડી પંડ્યા સાહેબ, અમારા વાઇસ ચાન્સેલર ડોક્ટર એચ ખેર સર, અને રજિસ્ટ્રાર ડોક્ટર જય તલાટી, અને સખાવાલા સાહેબ જે અમારા પ્રો વાઇસ ચાન્સેલર છે, બધાની ટીમે એક સાથે ભેગા થઈ અને કલ્ચર કોર્ડિનેટર પ્રતીક્ષાબેન બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આજે એક એવા યુનિક વેમાં આ કાર્યક્રમ કરીએ કે જેમાં યંગ જનરેશનને સ્પિરિચ્યુઆલિટી સાથે પણ કનેક્ટ કરી શકાય. જૂનાગઢ, પોરબંદર, અમરેલી આજુબાજુના જિલ્લાઓમાં સૌપ્રથમ ટેકનિકલ એજ્યુકેશન એટલે કે એન્જિનિયરિંગ એજ્યુકેશન સાથે પાયો નાખીને નોબલ એન્જિનિયરિંગ કોલેજથી શરૂઆત કરીને પછી 2022ના વર્ષમાં ગુજરાત સરકારે યુનિવર્સિટી દરજ્જો આપ્યો. એ વાતને આજે 4 વર્ષ પૂરા થયા, એટલે કે નોબલ યુનિવર્સિટીનો ચોથો ફાઉન્ડેશન ડે છે. આ નિમિત્તે નોબલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી અને વાલીઓ માટે એક ભજન જેમિંગનો કાર્યક્રમ. ભજન જેમિંગ એટલે કે આજની જનરેશનને આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ, આપણા ભજનો સાથે એન્ટરટેનમેન્ટ પણ મળે અને સંસ્કૃતિ પણ મળે એવો એક કાર્યક્રમ રાઘવ મ્યુઝિક, હિતેશ્વર નાણાવટી અને રાજકોટની ઓર્કેસ્ટ્રા ટીમ સાથે આયોજન કરેલું છે. આ આયોજન ખાસ વિદ્યાર્થીઓમાં આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો અને શિસ્તનું વાતાવરણ બને એના માટે સ્પેશિયલ આયોજન કરવામાં આવેલું છે. નોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગિરીશભાઈ કોટેચા, શ્રીમાન
વીપી ત્રિવેદી સાહેબ, મેનેજિંગ ટ્રસ્ટી કેડી પટેલ સાહેબ, ઓનરેબલ ડોક્ટર એશિયન કેર સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક વિદ્યાર્થી, વાલીઓ અને સ્ટાફ મિત્રોએ આજે ભજન જમીનના કાર્યક્રમનો આનંદ માણેલો છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે. તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. પવિત્ર પુરુષોત્તમ માસના રવિવાર નિમિત્તે રાધા દામોદરજી મંદિરે ગિરિકંદરા મનોરથનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની આકરી ગરમીમાં ઠાકોરજીને શીતળતા મળે તેવા ધાર્મિક હેતુથી આ આયોજન રાધા દામોદર મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં વૈષ્ણવો અને ભાવિકોએ આ ગિરિકંદરા મનોરથનો લાભ લીધો હતો. પુષ્ટિ સંપ્રદાયના રીત રસમ મુજબ 7 સ્વરૂપની સેવા ધરાવતા આ ઐતિહાસિક મંદિરે ધાર્મિક કથા પ્રમાણે વ્રજમાં અતિશય ગરમી પડતી ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ ગોપી અને ગાયની સાથે શીતળ ગુફાઓમાં જઈને શીતળતા પ્રાપ્ત કરતા હતા. ત્યારે અહીં પણ વૈષ્ણવો અને ગિરિનારાયણ સમાજના લોકોએ શીતળતાની અનુભૂતિ સાથે ગિરિકંદરા મનોરથમાં ભાગ લીધો હતો. મંદિરમાં ગિરિરાજ પર્વતનું સુંદર મુખારવિંદ તૈયાર કરવામાં આવ્યું, જેમાં ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. જુનાગઢમાં શ્રી દામોદર કુંડ ખાતે બિરાજમાન શ્રી રાધા દામોદરજી મંદિર કે જ્યાં 7 સ્વરૂપની સેવા પુષ્ટિ સંપ્રદાય અનુસાર કરવામાં આવે છે. હાલ અધિક માસ ચાલી રહ્યો હોય, 30 દિવસ અધિક માસના એ પ્રભુ ભક્તિના શ્રેષ્ઠ દિવસો છે. એમાં દર રવિવારે અનેકવિધ પ્રકારના મનોરથો શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ ગિરિકંદરામાં ગિરિરાજજી બિરાજતા હોય એવો એક મનોરથ આયોજિત કરવામાં આવેલ છે. ગિરિરાજજીને સ્વયં કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. પ્રભુ જ્યારે ખૂબ જ એકદમ તપારા અને ગરમીના કારણે, કારણ કે વ્રજમાં ખૂબ ગરમી પડે એટલે ખૂબ જ ગરમીને કારણે ત્રસ્ત હોય, ત્યારે પ્રભુ ગિરિકંદરા એટલે પર્વતની ગુફાઓ, આ ગુફાઓમાં જઈ અને ગોપીઓ સાથે અને ગાયો સાથે વિચરણ કરતા અને ત્યાં આનંદ કરતા અને ઠંડક, એમાં જે આનંદ અને ઠંડકનો ભાવ પ્રગટ થાય વૈષ્ણવોને, એવો ભાવ પ્રગટ કરાવવાના ભાગરૂપે આજરોજ રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર મનોરથનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગિરિરાજ પર્વતનો સુંદર મુખારવિંદ, એમાં ઠાકોરજી બિરાઈ જાય છે અને એને ત્યાં ગોપીઓ દાણનું દહીં આરોગાવી રહી છે. એવા એક સુંદર દર્શન આજરોજ લોકોએ ખૂબ ભાવથી કર્યા છે. જય શ્રી કૃષ્ણ. તો બીજી તરફ હવેલી ગલીમાં આવેલ જલારામ મંદિરનો 24મો પાટોત્સવ
ગઈકાલે આંબા મનોરથ અને અન્નકૂટ દર્શન સાથે ઉજવવામાં આવ્યો હતો. સવારથી સાંજ સુધી જલારામ ભક્તોએ જલારામ બાપા અને વીરબાઈમાના દર્શન કરીને પાટોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે કેરીનો ભોગ ધરાવીને જલારામ બાપા અને વીરબાઈમાના ચરણોમાં ભાવિકોએ કેરી ધરી હતી. સમિતિના સભ્ય ભૂપતભાઈ રાયચુરા અને જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે 24મા પાટોત્સવ નિમિત્તે ભગવાનને વસ્ત્રદાન, અન્નકૂટ દર્શન અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ ગિરિરાજજીના પણ દર્શન કરીને ભાવિકો તરબોળ બન્યા હતા. મોટી સંખ્યામાં સવારથી સાંજ સુધી હવેલી ગલ્લી વિસ્તારના વેપારીઓ, રહેવાસીઓ અને રઘુવંશી સમાજે પાટોત્સવ નિમિત્તે જલારામ મંદિરે દર્શનનો લાભ લીધો હતો. આજે જુનાગઢ હવેલી ખાતે જલારામ મંદિરમાં જલારામ બાપાનો 24મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે. એમાં દાતાઓ શ્રી ખુશાલભાઈ છગનલાલભાઈ તન્ના, શ્રી જમનાદાસભાઈ નાનાલાલભાઈ કારિયા તથા ભૂપેન્દ્રભાઈ મથુરાદાસભાઈ મૂલિયા તરફથી આંબા મનોરથ, અન્નકોટ અને વસ્ત્રા પરિધાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગિરિરાજજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સવારથી સળંગ ઘણા બધા ભક્તજનો આ દર્શનનો લાભ લઈ ગયા છે અને હજી અવિરત પ્રવાહ ચાલુ જ છે. અને હજી પણ હું કહું છું કે ગામમાંથી જે લોકોને આ દર્શનનો લાભ લેવો હોય ઘરે બેઠા, તો ગિરિરાજના દર્શનનો ખાસ લાભ લેવા વિનંતી. તાજેતરમાં વિશ્વ સાયકલ દિને જૂનાગઢમાં માત્ર બહેનો માટે સાયકલિંગ સ્પર્ધા યોજીને સંસ્થાએ ખેલ સે હી પહેચાન સંદેશને ઉજાગર કર્યો હતો. ચોબારી રોડ ઉપર માત્ર બહેનો માટેની સાયકલિંગ સ્પર્ધા અસ્મિતા સાયકલિંગ ગ્રુપ દ્વારા યોજવામાં આવી હતી. રમતગમત પ્રત્યે મહિલાઓમાં જાગૃતિ વધે, સ્વાસ્થ્ય પ્રત્યે સકારાત્મકતા અભિગમ વિકસે અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે હેતુથી આ સાયકલિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિવિધ વય જૂથની બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભા દર્શાવી હતી. કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી રાખવામાં આવી નહોતી, જેને કારણે મોટી સંખ્યામાં બહેનો આ સાયકલિંગ સ્પર્ધામાં જોડાઈ ભાગ લેનાર તમામ બહેનોને મેડલ અને પ્રમાણપત્ર આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. નિયમિત વ્યાયામ, સાયકલિંગ અને રમતગમતને જીવનનો એક અભિન્ન ભાગ બનાવવા માટે આયોજકો તરફથી મહિલાઓને અપીલ કરવામાં આવી હતી. મારું નામ જેઠવાની મિશ્રા છે. મારી ઉંમર 26 વર્ષની છે. હું ખેલો ડિસ્ટ્રિક્ટ જુનાગઢમાં એઝ અ કોચ તરીકે કામ કરું છું જુનાગઢમાં, અને છોકરાઓને ટ્રેનિંગ આપું છું સાયકલિંગ માટેની. અમારા સ્ટુડન્ટ્સ છે નેશનલ લેવલ સુધી પાર્ટિસિપેશન થઈ છે અને હજુ વધારે ને વધારે નેશનલમાં નંબર લઈ આવે એ માટે અમારો પ્રયત્ન રહે છે. વધારે પડતી અમારા લોકોના એ હેતુ છે કે વુમન્સ વધારે આગળ આવે અને આપણા ઇન્ડિયામાં નંબર લઈ આવે. આજે વર્લ્ડ બાય સાયકલ ડે પ્રમાણે ફર્સ્ટ ટાઈમ જુનાગઢમાં ખાલી સ્ત્રીઓ માટે, લેડીઝ માટે જ આયોજન થયું છે. એમાં ઘણી બધી લેડીઝોએ ભાગ લીધું છે અને બહુ સારું પરફોર્મન્સ આવ્યું છે અને એમાં હું પણ વિજેતા થઈ છું. અને મારું બધું ગ્રુપ છે, અમે બધા ડેઈલી સાયકલિંગ કરીએ છીએ અને મારો બીજો નંબર આવ્યો છે. અને 19+માં, આમ મારું 48 રનિંગ છે પણ 19+માં બીજો નંબર લઈ આવી છું. અને મેં 200, 400, 500 સુધી કરેલી છે સાયકલ અને ડેઈલી સાયકલિંગ કરું છું. અસ્મિતા સાયકલિંગ ક્લબે આયોજન કર્યું છે, એમાં ખૂબ મજા આવી છે. આમાં બધા વહેલી સવારે નારી શક્તિનું પ્રદર્શન કરવામાં આવેલું છે. એમાં બધા નારીઓ સાયકલિંગ કરે છે અને સાયકલિંગ આપણને એ શીખવાડે છે કે આપણે ફિટ બનીએ અને ફિટ સાથે સાથે મજા તો ભરપૂર ઉપાડીએ છીએ. એટલે આજે હું એ કહેવા માંગુ છું, થેન્ક યુ, તમે બહુ સારું આયોજન કર્યું છે. જુનાગઢ સાયકલિંગ એસોસિએશન દ્વારા યોજવામાં આવી હતી. ઘણી બધી સ્ત્રીઓએ ભાગ લઈને નારી શક્તિનું પ્રદર્શન કર્યું છે. આજે બહુ સરસ મજા આવી અને બહુ સરસ રીતે આયોજન કરવામાં આવેલું છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ આ વિરામ બાદ.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢમાં સહજાનંદ સોસાયટીમાં પુરુષોત્તમ માસ નિમિત્તે કાનાના જન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓએ એકબીજા ઉપર અબીલ ગલાલની છોડ ઉડાડીને ગોકુળિયા જેવા વાતાવરણમાં નંદઘેરા નંદભયોના જયઘોષ વચ્ચે પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી થઈ હતી. અહીં રહેતા બહેનોએ કહ્યું કે અમે 40 વર્ષથી સહજાનંદ સોસાયટીમાં વસવાટ કરીએ છીએ અને અમારો આ 13મો પુરુષોત્તમ મહિનો છે. એટલે કે દર 3 વર્ષે આવતો અધિક માસ અમે 39 વર્ષથી ઉજવી રહ્યા છીએ. જાગૃતિબેન પંડ્યા, મયુરીબેન જોશી સહિતના મહિલાઓના સહકારથી નવરાત્રી, રામનવમીને પુરુષોત્તમ માસની સંસ્કૃતિ અને ભક્તિની પરંપરાને જીવંત રાખતી ઉજવણી કરવામાં આવી રહી છે. રોજે રોજ કથા શ્રવણ, સત્સંગ અને અનુકૂળતાએ વનભોજન અને ભોજન કીર્તનનો સમન્વય પણ આ સહજાનંદ સોસાયટીમાં જોવા મળી રહ્યો છે. મારું નામ જોશી મયુરી. હું સહજાનંદ સોસાયટીમાં રહું છું અને આજે અમારે સુદ વદ આઠમ હોવાથી અમે કૃષ્ણ જન્મનો મહોત્સવ રાખ્યો છે. અન્નકૂટનો પ્રોગ્રામ રાખેલ છે. સહજાનંદ સોસાયટીમાં 40 વર્ષથી અમે લોકો પુરુષોત્તમ માસ ઉજવીએ છીએ, નવરાત્રીના મહોત્સવ ઉજવીએ છીએ, રામનવમીનો ઉત્સવ ઉજવીએ છીએ અને ગોપીઓ અમારે લગભગ આશરે 35 થી 40 બહેનો રોજે રોજ પૂજવા આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા બધી બહેનોનો ખૂબ સહકાર છે અમને. બાકી તો વનભોજન અમે 2-3 દિવસે વનભોજન અમારે ચાલુ જ હોય છે. ગાંઠીલા છે, આપણે વાગડિયા હનુમાનજી મંદિર છે, બધી જગ્યાએ અમે લોકો વનભોજન કરવા જઈએ છીએ અને ગોપીઓ બધી ખૂબ મોજે મોજથી રોજે રોજ પુરુષોત્તમ મહિનો ઉજવવાનો છે. હવે પુરુષોત્તમ મહિનાને અઠવાડિયું બાકી રહ્યું છે એટલે ગોપીઓને થોડોક ઉત્સાહ છે અને વધારે ઉત્સાહ છે. અને આજે અમારે મટકી ફોડનો ખૂબ સરસ કાર્યક્રમ છે અને અમારે જાગુમાસી છે જે પુરુષોત્તમ મહિનો આટલા વર્ષથી ઉજવા છે એટલે અમે એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સહજાનંદ સોસાયટીમાં અમારે રહેવાને 40 વર્ષ થયા અને અમારે આજે ગોરમાં અમે ઉજવીએ છીએ, પુરુષોત્તમ મહિનો ઉજવીએ છીએ. એ અમારે આ 13મો પુરુષોત્તમ મહિનો છે અને બધી જ બહેનો ગોપીઓ સાથે અમે સરસ મજાનું રાસ રમીએ છીએ, ઘમર વલોણું કરીએ છીએ, કથા વાર્તા કરીએ છીએ અને બધા સાથે મળીને આવી રીતના પુરુષોત્તમ વનભોજન કરવા જઈએ છીએ. આજનો કાર્યક્રમ જન્માષ્ટમી એટલે એમ કે અમે અન્નકૂટ સહેરો છે ભગવાનને, મટકી ફોડ કરવાના છીએ, પછી અબીલ ગુલાલ ઉડાડીને કાનાનો જન્મોત્સવ ઉજવવાના છીએ અને આવી રીતના આજનો અમારો કાર્યક્રમ છે. અને સાંજે અમારે સત્સંગ, રોજ સાંજે સત્સંગ થાય છે અમારે ચોકમાં. બધા ખૂબ બેનો આનંદ કરે છે. આપણે એવું સ્વીકાર્યું છે કે સરહદ ઉપર ફરજ બજાવતા ફૌજી જવાનો દેશના નાગરિકોની રક્ષા કરે છે, સુરક્ષા કરે છે, પરંતુ કેશોદ પંથકમાં એક એવો બનાવ સામે આવ્યો કે જેમાં એક ફૌજી જવાને એક વૃદ્ધના હાથ પગ તોડી નાખ્યા. કોર્ટમાંથી પોતાની હાજરી ભરીને પોતાને ગામ જઈ રહ્યા હતા દેવાયતભાઈ માંડવિયા બામણશાહ ઘેડ પાસથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એ જ વિસ્તારનો ઇન્દ્રેશ વડિયાતર નામનો આર્મી મેન અચાનક જ સામે આવી ગયો હતો અને રિક્ષામાંથી દેવાયતભાઈને બહાર ખેંચીને એને લોખંડના પાઇપ અને છરી વડે ઈજા પહોંચાડી હતી. ભૂતકાળના મનદુખને કારણે આ ઘટના ઘટી હોવાનું ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું છે. દેવાયતભાઈને લોહી લુહાણ હાલતમાં જુનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે પરંતુ હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે. આ ઉપરાંત કેટલીક ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ બાદ પોલીસે આ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. જુનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રિના રોજ હત્યાના પ્રયાસ મુજબ જે ગુનો દાખલ કરવામાં આવેલો તેમાં ફરિયાદી લલિતભાઈ દેવાભાઈ માકડિયા તેમના ફરિયાદની જે હકીકત છે તે મુજબ તેના પિતા દેવાભાઈ માકડિયા ચકડો રિક્ષામાં બેસીને પરત આવતા હોય તેવા સમયે બપોરના આ આરોપી ઇન્દ્રેશ અર્જનભાઈ વડિયાતરે પોતાની બાઇક આડી નાખી અને
જે ફરિયાદીના પિતા છે દેવાભાઈ, તેમના ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કરી બંને હાથ અને પગ ફ્રેક્ચર કરેલા. ત્યારબાદ માથાના ભાગે જરી મારી જીવલેણ ઈજાઓ પહોંચાડેલી. જાનથી મારી નાખવાના ઈરાદે કૃત્ય કરવામાં આવેલું હોય. આરોપી વિરુદ્ધ છે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. વધુમાં આરોપી ઇન્દ્રેશ અર્જુનભાઈ વડિયાતર છે ઇન્ડિયન આર્મીમાં નોકરી કરતો હોય. તેના વિરુદ્ધ અગાઉ પણ એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે. આ બનાવની પાછળનું મૂળ કારણ આરોપીના પિતા અર્જુનભાઈ વડિયાતર અને ભોગ બનનાર દેવાભાઈ માકડિયાએ બંને વચ્ચે માથાકૂટ થતા ગયા વર્ષે કેશોદ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદીના પિતાએ જે ગુનો દાખલ કરાવેલો તે બાબતનું મંદુક રાખી અને કોર્ટમાંથી ફરિયાદ પાછી ખેંચવાનું કહી આરોપીએ માર માર્યાની હકીકત જણાવી આરોપીને કેશોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે. ગુનાની તપાસ આગળ શરૂ છે. તો દર્શક મિત્રો, આ હતા આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ આ મુખ્ય સમાચાર ફરી એકવાર. જુનાગઢ જિલ્લામાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પૂરજોશમાં. મેંદરડા નજીકનું નાજાપુર બન્યું 100% સ્માર્ટ મીટર ધરાવતું બીજું ગામ. વલથલી માણાવદર વચ્ચે આવેલ ઉબેણ નદી પાસેના 2 મજબૂત ચેક ડેમ અસામાજિક તત્વોએ તોડી નાખતા આરોપીને ઝડપી લેવા કોંગ્રેસની માંગ. વિશ્વ સાયકલ દિને માત્ર બહેનો માટે યોજાયેલી સાયકલિંગ સ્પર્ધાને મળ્યો વ્યાપક પ્રતિસાદ. ખેલ સે હી પહેચાન સંદેશ વહેતો થયો. અને રાધા દામોદરજી મંદિરે ગિરિકંદરા મનોરથ તો જલારામ મંદિરે અન્નકૂટ દર્શન સાથે 24મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી. તો આ સાથે જ મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.